નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એન્કર, સિંગર, એક્ટર ફરી એકવાર આપની સેવામાં ઉપસ્થિત છું સિને સરિતાના માધ્યમથી. જી હા મિત્રો, સિને સરિતા 1932થી 1978 સુધીની ચલચિત્રોની નાની મોટી વાતો આપ સુધી પહોંચાડી રહ્યા છે. અને એનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું કે આજે નાની નાની વાતો સમયને મર્યાદામાં રાખી અને આપ સુધી પહોંચાડવાનો જે મને મોકો મળ્યો છે એ માટે હું સિને સરિતાનો ફરી દિલથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ચલચિત્ર ઘણા ઘણા સબ્જેક્ટો પર બનતા જાય છે, જેમ કે ઐતિહાસિક, ધાર્મિક, સામાજિક, અલગ અલગ વિષયો પર. આજની આ ચિત્રની વાત કંઈક ઓર છે. જી હા, આજના ચલચિત્રનું નામ છે નારી તું નારાયણી. હવે નારી તું નારાયણી, નારી શબ્દની અંદર આપણને ખ્યાલ આવી જાય કે આજે આપણે સ્ત્રી શક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ. જી હા, આ સમગ્ર પિક્ચરની વાર્તા કંઈક એમ છે કે જંગલના એક જમાદાર જે ગરીબ ઘરના જંગલમાં કામ કરે છે, એમને એક પુત્રી જેનું નામ આશા, ખૂબ જ સંસ્કારી, બહાદુર, વિરાંગના, સેવાભાવી અને જીવનના તમામ પ્રકારનો સામનો કરનાર આ સ્ત્રી. હા, જી હા, સાથે આ પિક્ચરની અંદર બે મિત્રોની વાત રજૂ કરવામાં આવી. બે મિત્રોમાં એક અમીર છે અને એક છે સામાન્ય. અમીર મિત્રના ત્યાં પાગલ દીકરાની સાથે એની વિધવા ભાભી ભત્રીજો રહે છે. અને આ બંને કુટિલ છે. પોતાના ભાઈને વચન આપે છે. વચન આપવા બદલ આ બંનેને પોતાના બંગલામાં રાખે છે. ધંધાની જવાબદારી આ લોકોને સોંપવામાં આવે છે. એક કુટિલ પરિવારમાંથી, એક ગરીબ પરિવારમાંથી જે મિત્ર છે અને આ પરિવાર, આમાં એક ભાભીનું જે કિરદાર છે જે દીના પાઠક ભજવે છે. અને ભાભી આમ તો બહુ માં સમાન હોય, પણ અહીંયા આગળ આ ભાભીનું કેરેક્ટરને અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે. જી હા, એક દુષ્ટ, કપટી, સ્વાર્થી, લોભી. હા, આ પ્રકારનું ચરિત્ર આ સ્ત્રીનું છે. તેનું લક્ષ્ય અરવિંદ પંડ્યા એટલે કે જે અમીર છે એના મિલકત પર છે, એને પચાવી પાડવાની એની એક લાલસા છે. વિધવામાં સાથે ઘણા પેંતરા રચે છે. પિક્ચરની મજાની વાત તો એ છે કે પિક્ચરમાં બે નારીના સ્વભાવ, સંસ્કાર અને સભ્યતાનો ભેદ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને મહાન મહત્વતા આપવામાં આવી છે. જ્યારે સ્ત્રી સર્વત્ર સ્વતંત્ર બની ત્યારે સર્વોપરી સાબિત થઈ છે. ફૂલ કરતાં પણ વિશેષ કોમળ છે આ સ્ત્રી ચરિત્ર. વ્રજ કરતાં કઠોળ પણ છે અને નવચંડી પણ છે. એ રણચંડી પણ છે. બંને ભાઈઓ વેવાઈ બને છે. સમાજમાં તમને ખ્યાલ છે, પરિવારની વચ્ચે જ્યારે કોઈ સંબંધ બંધાય અને જ્યારે લગ્ન ગ્રંથિથી જોવા વેવાઈ ચોક્કસ બને છે, તો વેવાઈથી બંને જોડાય છે. તનુજા પોતાના પાગલ પતિને એટલે કે દીપક ઘીવાલા, જે પાગલ પતિનો રોલ કરે છે, દીપક ઘીવાલાને જોઈને નાસીપાસ થઈ જાય છે. તેના અંતરનો સાચો પ્રેમ તેને પણ ન્યોછાવર કરી દે છે કે મારે જે કંઈ કરવું છે એ મારે આ પતિની સેવા કરવાની છે. પણ સમય જતાં પાગલ પતિ પર સ્ત્રીના પ્રેમમાં પાગલ થાય છે. આ પણ એક વિડંબના છે. પાગલ પતિ બીજાના પ્રેમમાં પાગલ થાય છે ને પત્નીને નફરત કરે છે. ત્યારે નારી કદી હારી ના જાય એ ભયંકર ઝંઝાવાતો સામે પણ હંમેશા પોતાના તાકાતથી, સમર્થનથી લડતી રહે છે. આ પિક્ચરમાં તનુજાનું પાત્ર એક પ્રેમાળ દીકરી, ગુણી દીકરી, સદગુણી પત્ની અને સેવાપ્રિય પુત્રવધૂનું છે. વ્યવહારમાં કુશળ નારી, પોતાનું હિત આહિત પરખનારી, પોતાની પતિ ઉપર જુલ્મ કરનારને પણ એક વીર પત્ની જેવા સાથે તેવાની
વૃત્તિ રાખી અને સાચા પ્રેમની વિષભૂતિ કરી નાખે છે. ખરેખર આ પિક્ચરમાં તમામ કલાકારોનો અભિનય બહુ જ અદ્ભુત છે, હૃદયને સ્પર્શી જાય એવો છે. અને વાસ્તવિક આ પિક્ચર ખરેખર 100% સફળ પણ થઈ હતી. આ પિક્ચરની ભૂમિકા નિભાવવામાં જે કલાકારોએ પોતાનો સહયોગ આપ્યો છે એના નામ હું તમને આપું એ પહેલાં, નારી તું નારાયણી, આ ટાઇટલ જ નારી શક્તિને ભક્તિ, વીરતા, મૃદુતા, વાત્સલ્યતાનો અનુભવ કરાવે છે. જી હા, તનુજાનું આ પાત્ર ભારતીય સંસ્કૃતિ ઓતપ્રોત એક દિવ્ય, ભવ્ય અને સંસ્કારિક પત્નીને, તનુજા નાના પાત્રને પૂરી ભારતની નારીને મહાન સાબિત કરી છે. જ્યાં આ ફિલ્મની એક વાર્તા છે. આ ફિલ્મમાં જે લોકોએ કામ કર્યું છે એના નામ હું તમને આપવા જઈ રહ્યો છું. જામુ પિક્ચર્સ મુંબઈ તલે આ પિક્ચર તૈયાર કરવામાં આવી છે. નિર્માતા એન.પી. અલી, જી હા, બહુ જ મહાન નિર્માતા, તમે પરિચિત છો, ઘણા બધા પિક્ચરો એમણે બનાવ્યા છે. અને દિગ્દર્શક મનહર રસ કપૂર, જી હા, નામ પણ કેટલું સરસ છે, મનહર રસ કપૂર. ગીત સંગીત હંમેશની જેમ અવિનાશ વ્યાસના છે. કલાકારોમાં હિન્દી ચલચિત્રના ખ્યાતનામ અભિનેત્રી તનુજા, દીપક ઘીવાલા, અરવિંદ ત્રિવેદી, દીના પાઠક,